એક શ્વાસ બાકી ન હોય કે ગોપીઓએ ભગવાનનું નામ ન લીધું હોય, એક શ્વાસ ગમે એ રીતે કૃષ્ણને યાદ કરતા હોય છે. માં યશોદાએ કૃષ્ણને જે પ્રેમ કર્યો ને, આમ તો જ્યારે ભગવાન વ્રજ છોડીને દ્વારિકામાં આવી ગયા ને પછી એ દ્વારિકામાં છે ને એ ભલે બધી જ વ્યવસ્થા હતી પણ કૃષ્ણને છે ને રાધાજીની ખૂબ યાદ આવતી હતી. હવે લગ્ન કોની સાથે થયા? રૂકમણી સાથે. પણ મંદિર શેનું હોય? કૃષ્ણ અને રૂકમણીની લગ્ન થયા પણ મંદિર આપણે રાધા કૃષ્ણનું હોય. એ કૃષ્ણએ દ્વારિકામાં આવી જ્યારે યાદ આવે ત્યારે ઉત્તર દિશાની બારી ખોલે અને રાધાને યાદ કરે, વ્રજને યાદ કરે, ગાયોને યાદ કરે, માં યશોદાને યાદ કરે. રાધા માટે તો કૃષ્ણ જ, રાધા માટે કૃષ્ણ એ છે ને. જેટલો પ્રેમ કૃષ્ણએ રાધાને કર્યો હતો ને એટલો જ પ્રેમ રાધાએ કૃષ્ણને કર્યો હતો. એ બેવ પ્રેમના તાતણે બંધાયા હતા સાહેબ. જો આધ્યાત્મિક પ્રેમની વાત કરું છું, આજના કોઈ પ્રેમની વાત નથી કરતો. જ્યારે ઉત્તર દિશાની બારી ખોલે ને એટલે કૃષ્ણના આંખમાંથી દળ દળ આંસુ જાય કે મારી રાધા શું કરતી હશે. ક્યાં ક્યાં પુકારું રાધા તને, તારી યાદ મને એટલી સતાવે છે ને મને સુવા નથી દેતી. કારણ કે કૃષ્ણએ જે રાધાને પ્રેમ કર્યો છે, એ રાધાએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે, કૃષ્ણએ રાધાને પ્રેમ કર્યો હતો. જેટલો રાધાએ કૃષ્ણને પ્રેમ કર્યો ને એટલું જ કૃષ્ણ રાધાને પ્રેમ કરે છે. આમ તેમ કહેવામાં આવે છે કે એક ઉદ્ધવજીને જ્યારે કૃષ્ણએ મોકલા ને કે જાઓ ને વ્રજમાં બધા શું કરતા હશે, મારા રાધા શું કરતા હશે, જરા તપાસ તો કરો. અને જ્યારે ઉદ્ધવજી વ્રજમાં જાય છે, એ ઉદાસ ગોવાળિયાઓ બેઠા છે, ગોપીઓ બધી ઉદાસ થઈને બેઠી છે. ઉદ્ધવજી ગોવાળિયાઓને પૂછે કે રાધાનું ઘર ક્યાં છે? ગોવાળિયાઓ રડતા રડતા કહે છે કે તમે રાધાનું ઘર ગોતો ને, આ બાજુમાં જે નદી દેખાય છે. ઉદ્ધવજી કે હા, બસ આ નદીના કિનારે કિનારે જાઓ, આ નદીનો છેડો હશે ને એ રાધાનું ઘર છે. કૃષ્ણ જ્યારે ગયા ને એટલા આંખમાંથી અશ્રુની ધારા ગઈ છે ને આખી નદી વહેતી થઈ ગઈ છે. આ પ્રેમ સાહેબ. એ ઉદ્ધવજી રાધાજીના ઘરે ગયા ને, જરા ધ્યાન આપજો, ત્યારે રાધાજી કૃષ્ણનું એટલું સરસ ચિત્ર બનાવતા હતા, એટલું સરસ, જાણે આમ લાગે આબેહૂબ કૃષ્ણ જ છે. ઉદ્ધવજી એ ચિત્ર જોઈને એટલા બધા આનંદમાં આવી ગયા કે આહા એટલું સરસ ચિત્ર. પણ એ ચિત્રની નીચે નજર ગયું ને તો રાધાજી એ ચિત્ર તો બનાવ્યું હતું પણ ચિત્રમાં કૃષ્ણના પગ નહોતા પાડ્યા. એટલે ઉદ્ધવજી રાધાજીને કહે કે આ ચિત્ર તો એટલું સરસ પાડ્યું છે પણ કૃષ્ણના પગ પાડવાનું તમે ભૂલી ગયા. એટલું કીધું ને એટલે રાધાજી રડતા રડતા કહે છે કે એક કાનુડો હતો ને એને પગ હતા ને એ મને મૂકીને જતો રહ્યો. આ કાળિયાનું કાઈ નક્કી નહીં, ચિત્રમાંથી જતો રહેશે તો કોના સહારે જીવશે. આ પ્રેમ સાહેબ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, અને જાણે જો સાચા પ્રેમને તો જુદા રહે નહીં કોઈ. જે માં યશોદાએ કૃષ્ણને પ્રેમ કર્યો તો કૃષ્ણએ માં યશોદાને, એ શાસ્ત્ર ખોલો ને તો ખબર પડે સાહેબ.
આ શાસ્ત્ર તો એવું છે કે પ્રેમ આપણને શીખવાડે. જે મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો તો, નરસિંહ મહેતાએ કૃષ્ણને પ્રેમ કર્યો તો, જેને આ શાસ્ત્રનો સહારો લીધો હશે ને એને ખબર પડશે કે ભગવાનને અને ભક્તોનો પ્રેમ શું હોય.